નમસ્કાર. ખબર વડાલી. સૌ પ્રથમ અસર અમારી. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થશે, આવું જ કંઈક બન્યું સાબરકાંઠા જિલ્લામાં. સાબરકાંઠા જિલ્લામાં ગીર ગાયનું અવસાન થતાં પરિવારમાં માતમ છવાયો. છેલ્લા 25 વર્ષથી પશુપાલક પાસે રહેલ ગાયનું મોત થયા બાદ પૂજા અર્ચના સાથે વિધિ વિધાન સાથે ગૌ માતાની અંતિમ વિદાય કરવામાં આવી. વડાલી તાલુકાના બડોલકંપા ખાતે પટેલ વિનોદભાઈ માવજીભાઈ સરપંચના પરિવારજન તેમજ ગ્રામજનો દ્વારા ગાયની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આકસ્મિક રીતે ગાયનું મોત થતાં પશુપાલકે માન સન્માન પૂજા અર્ચના સાથે 23 માર્ચ સવારે 9 વાગ્યાના શુભ મુહૂર્તમાં ગાયને અંતિમ વિદાય આપી કળિયુગમાં ખરેખર માનવતા દાખવી. સમસ્ત પશુપાલક સમાજ સહિત ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનો તેમજ તમામ હિન્દુ સમાજો હિન્દુ ધર્મમાં ગાયને માને છે ગૌ માતા. વડાલી શહેરના નગરપાલિકાના યુવા સદસ્ય વિક્રમ સગરે ગાયને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા થોડાક સમય અગાઉ દેશના માનનીય વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.